કહેવાય ને, મને પણ કમરનો દુખાવો હતો અને મને પણ ગોઠણમાં કટકટ અવાજ આવતો હતો. કહેતા હતા ને કે ઘણા બધાને કટકટ અવાજ આવતો હતો. હું પણ ચાલુ ને તો મને ગોઠણમાં કટકટ અવાજ આવતો હતો અને ડૉક્ટરે મને કાયમ માટે ખુરશી પર જ બેસવાનું કીધું હતું. મને કમરનો દુખાવો હતો ને એટલા માટે. પણ મેં જ્યારે શાસ્ત્રની પાછળ અમે એડમિશન લીધું ને એટલે મને જોરદાર રિઝલ્ટ મળ્યા છે. રાણી જેવી ખાન રાજા જેવો નાસ્તો તો છે જ તે, પણ મલ્ટીવિટામિન છે, જોઈન્ટ સપોર્ટ અને કેલ્શિયમ લેવાથી જોરદાર મને રિઝલ્ટ છે. એટલે અત્યારે હું ઘણું બધું ચાલી પણ શકું છું. પહેલાં ચાલી ના શકતી, અત્યારે હું 5000 6000 સ્ટેપ પણ ચાલી શકું છું એમ. પહેલાં મારે બેઠી હોય ને ઊભું થવું હોય ને તો મને તકલીફ પડતી એમ કે ઊભી થાવ એટલે મને ગોઠણમાં ટકશેરાનો અવાજ આવતો. કેમ કે આપણે કેલ્શિયમની ખામી હોય, આપણે પહેલાં તો ખબર જ નહોતી કે આપણે કેલ્શિયમ લેવું જોઈએ એમ. એટલે પાછામાં આવીને બધું જ શીખ્યા છીએ અને ઘણા બધા બદલાવ પણ કર્યા છે અને બોનસમાં પણ ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે મને. માથાનો છે, પછી કબજિયાત છે, ગેસ, એસિડિટી છે. એસિડિટી થતી ને તો મને મોટા મોટા ઓડકાર આવતા અને બાજુવાળાને પણ ખ્યાલ આવતો કે કુંદનબેન જમીન ઊભા થયા છે. આપણે ઓડકાર ના ખાવું હોય ને તોય મોટા મોટા આવતા. ડૉક્ટરે મને પેટમાં દૂરબીન ઉતારી પણ મને તપાસ કરેલી છે. મને તો બીક જ બહુ લાગે પહેલાં તો દવાખાનાનું પગથિયું ચડું ને એટલે. અને બીજું એક કે મને પથરીનું હતું ત્યારે પણ મને ઓપરેશન કરવાનું કીધું હતું એમ.